ડભોઈ એપીએમસી ચૂંટણીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે। ધારાસભ્ય શૈલેષ મહેતાનું જાહેર મંચ પરથી નિવેદન। આપણા કેટલાક લોકો વિરોધીઓને મદદ કરે છે, આવું નિવેદન શૈલેષ મહેતાનું જાહેર મંચ પરથી સામે આવ્યું છે। તમામ લોકોના નામ અમારી પાસે આવી ગયા છે। 10 તારીખે ચૂંટણી થશે, પછી તેમને ખબર પડશે, પાછળથી થશે કે અમે કેમ ભાજપની વિરુદ્ધ ગયા। જે લોકો ગદ્દારી કરે છે તેઓ એક બેઠક જીતીને બતાવે। સામે ફોર્મ ભર્યા છે, આપણે સૌ જાણીએ છીએ કે આપણા જ કેટલાક લોકો એને પાછળથી મદદરૂપ થયા છે। જાહેરમાં કહું કે આપણા જ કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થયા છે, એમના નામ પણ છે, પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી જવાનો। 10 તારીખે ચૂંટણી થશે ને 11 તારીખે એમને પણ ભાન થશે કે ભાજપની વિરુદ્ધ જઈને એમને શું મળ્યું। હું આવ્યો ત્યારથી કહેતો આવ્યો છું કે આ કેસરીઓ ભેંસ જો ના હોય તો મારી પણ કોઈ કિંમત નથી। અને જે લોકો પોતાની જાતને કંઈક અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે, એમને અહીંયાથી ચેલેન્જ છે, એક સીટ જીતાડીને બતાવજો। તમારી 16 સીટ ભારતીય જનતા પાર્ટીની એપીએમસીમાં જીતવાના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ જોડાઈ ચૂક્યા છે। ચિરાગ, વડોદરા ડભોઈ એપીએમસીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે। બિલકુલ બંસી, જે પ્રકારથી વાત કરવામાં આવે તો આગામી સમયમાં ડભોઈ એપીએમસીની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને જે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ ભાજપની જે અંદર આંતરિક જૂથવાદ ચાલે છે ખુલ્લો પાડ્યો છે। અને ગઈકાલે જે ડભોઈના પટેલવાડી ખાતે સ્થિર સંમેલન હતું, જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી જે વિરોધીઓના નામ નથી બોલ્યા, પરંતુ નામ એમના પાસે આવી ગયા છે તેવું સ્પષ્ટપણે કીધું છે। હાલ તો જે એપીએમસી છે એમાં 25 લોકોએ ફોર્મ ભર્યા છે અને આજે ફોર્મ છેલ્લી તારીખ છે, એટલે કે આજની સમયમાં 6 જેટલા બિનહરીફ જાહેર થશે। પરંતુ મહત્વની વાત એ છે કે જે ધારાસભ્ય દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ નામો કયા છે એના ઉપર સૌ કોઈની નજર છે। અને હાલ તો જે ધારાસભ્ય જે પ્રમાણે જે જાહેર મંચ પરથી જે વિરોધીઓને કીધું છે તે અત્યારે જે રાજકારણ ગરમાવાનો માહોલ થયો છે, પરંતુ આગામી સમયની અંદર કેવો પરિસ્થિતિ આવશે, કયા કયા નામો આગળ આવશે તે જોવાનું રહેશે। જી ચિરાગ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।